પણ જેવું એ કર્મ પૂર્ણ થાય, ઊભા થાય એટલે મન અશાંત બને. આતા ભગવંત મિત્રો, જો આપણા પુરાણોમાં આ સત્ય બતાવી દીધું છે કે ઋષિઓ મહાન થઈ ગયા એટલે એમનામાં મનમાં શાંતિ હશે, ના. સૂત મુનિ ઉપસ્થિત થયા, એ પણ કહે છે મારી આ જ દશા છે. હું પણ જ્યાં સુધી પુરાણોનું અધ્યયન કરતો હોઉં છું ત્યાં સુધી મારા મનમાં શાંતિ છે, પણ કર્મ પૂરું થાય તરત મન અશાંત બની જાય. શુકદેવજી ત્યાં ઉપસ્થિત થયા. શુકદેવજી પણ કહે છે કે સવિકલ્પ નિર્વિકલ્પ સમાધિમાં જ્યાં સુધી બેઠો હોઉં ત્યાં સુધી મને પરમ શાશ્વત શાંતિ છે, પણ જેવો સમાધિમાંથી જાગૃત થવું મન અશાંત બની જાય. ત્યાં પરીક્ષિત રાજાનો પુત્ર જન્મેજય પણ ઉપસ્થિત થાય છે. પોતાના પિતા પરીક્ષિતને મુક્તિ અપાવવા ઉત્તક મુનિના સહવાસમાં આવવાના કારણે સર્પ યજ્ઞ કરવાનો પ્રારંભ કર્યો હતો. પણ આસ્તિક મુનિનો સહવાસ થવાથી એ પાપ કર્મનો ત્યાગ કરી અને જન્મેજય રાજા પણ પોતાના પિતા પરીક્ષિતને મુક્તિ પ્રાપ્ત કરાવવા પરિભ્રમણ કરતા કરતા નૈમિષારણ્યમાં ત્યાં જગદંબાની દિવ્ય કૃપા થતા ભગવાન વ્યાસ મુનિ નૈમિષારણ્યમાં ઉપસ્થિત થતા સૂત શુકદેવ પરીક્ષિત પુત્ર જન્મેજય 88,000 ઋષિઓએ ભગવાન વ્યાસ મુનિના ચરણ કમલમાં નમસ્કાર કર્યા. શ્રીમાં જય માં, જય જય માં, શ્રીમાં પ્રેમથી બોલો જય જય માં, ઘટ ઘટ વસતા અંબે માં, નર નારી માં અંબે માં, જ્યાં જુઓ ત્યાં અંબે માં, જ્યાં જુઓ ત્યાં અંબે માં, પ્રેમથી બોલો જય જય માં, પ્રેમથી બોલો જય જય માં, શ્રી માં જય માં, જય જય માં, અંબે માં. ભગવાન વ્યાસ મુનિ ઉપસ્થિત થયા, વંદન થયા. પ્રશ્ન કર્યો કે અમારા મનમાં પરમ શાશ્વત શાંતિની પ્રાપ્તિ થતી નથી. ત્યારે સ્વયં ભગવાન વ્યાસ મુનિ કહે છે, હે શુકદેવ સુત જન્મેજય, જેમ આકાશમાં અગણિત તારલાઓ હોવા છતાં સૂર્ય સમાન પ્રકાશ આપી શકતા નથી, જેમ આકાશમાં અગણિત તારલાઓ હોવા છતાં સૂર્ય સમાન પ્રકાશ આપી શકતા નથી, એમ હૃદયરૂપી અવકાશમાં જ્યાં સુધી જગદંબાના ભાગવતનો ઉદય થયો નથી ત્યાં સુધી શાશ્વત શાંતિની પ્રાપ્તિ થશે નહીં.
સૂત સુખદેવ પરીક્ષિત પુત્ર જન્મેજય 88,000 ઋષિઓએ વ્યાસ ચરણ કમલમાં નમસ્કાર કરી વ્યાસ ચરણ કમલમાં પ્રાર્થના કરી, હે ભગવંત, આપના જ શ્રી મુખે અમને જગદંબાની ભાગવત કથા શ્રવણ કરાવો. ભગવાન વ્યાસ મુનિએ પ્રાર્થનાનો સ્વીકાર કરી નૈમિષારણ્યમાં જગદંબાની ભાગવત કથાનો પ્રારંભ કરે છે. પરંતુ પ્રારંભ કરતા પહેલા વ્યાસ મુનિએ થોડી આજ્ઞાઓ સૂત સુખદેવ પરીક્ષિત પુત્ર જન્મેજય 88,000 ઋષિઓને કરી છે. પણ અહીંયા આપ સૌના ચરણે કોઈ મહારાજ તરીકે નહીં, કોઈ શાસ્ત્રી તરીકે નહીં, કોઈ આચાર્ય તરીકે નહીં, આપ સૌના ચરણે એક દીકરા તરીકે પ્રાર્થના કરું. ભગવાન વ્યાસ મુનિએ જે આજ્ઞાઓ કરી એ આપના ચરણે સમર્પિત કરું. સૌથી પહેલા તો ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. આપણા શાસ્ત્રોમાં આજ્ઞા કરી છે કે વ્રત, જપ, તપ, નિયમ, ઉપાસના, આરાધના કરવા બેસીએ ત્યારે જો ક્રોધ કરીએ તો એ ક્રોધના કારણે એ કર્મનું ફળ આપણે પૂર્ણ રીતે ભોગવી શકતા નથી. માતા ભગવંત મિત્રો વર્ષોથી પૂજા પાઠ, માળા, જપ, તપ, ધ્યાન, સેવા, સ્મરણ ઘણું બધું કરીએ છીએ. ભલે કદાચ આપણને સાક્ષાત્કાર ન થાય, પણ આંખડી મીચાતા પહેલા એકાદ વખત પણ જો સ્વપ્નમાં પણ દર્શન થઈ જાય તો આપણું જીવન કૃતાર્થ થઈ જાય. પણ આ થતું નથી. એનું કારણ એક જ છે કે આપણા જીવનમાં રહેલો આ ક્રોધ આપણને પૂર્ણ રીતે એ ફળ ભોગવવા દેતું નથી. તમને થશે કે દીકરા ક્રોધ તો આવે, પ્રયત્ન તો કરી, ચાલો વધારે નહીં, આ 9 દિવસ કરીએ, બને એટલો ક્રોધનો ત્યાગ કરો. બીજી જે આજ્ઞા કરી છે, આપણું જે નિત્ય કર્મ છે, જે કંઈ આપણે આપણા ઘરમાં જે કંઈ નિત્ય કર્મ કરતા હોઈએ, ઘણી વખત એવું બને છે કે ચાલો કથામાં જવાનું છે, બેટા મારા વતી તું પૂજા કરી લેજે, બેટા મારા વતી માળા કરી લેજે. નિત્ય કર્મનો ત્યાગ કરીને કથા શ્રવણ કરીએ, કશું પ્રાપ્ત નહીં થાય. નિત્ય કર્મ માણસને જીવનમાં આત્મબળ અને મનોબળ આપે છે. સારું ખાવાનું ખાઈએ તો શરીર સારું, પણ આત્મબળ એ બજારમાં ક્યાંય મળતું નથી. મનોબળ આજે આપણું એટલું બધું ઘટી ગયું છે કે આપણે કોઈ ડિસિઝન લેવું હોય ને તો આપણે 4 જણને પૂછવા જઈએ, હું આ કરું કે ન કરું, કરું કે ન કરું. ભલા માણસ, તારે કરવું છે, શું તને તારા પોતાના પર વિશ્વાસ નથી? આપણે ડિસિઝન લેતી વખતે 10 જણ પાસે જઈએ કે હું શું કરું, એક કરો, પેલો કે ન કરો, કે સાચવીને કરજો, આમ કરજો. આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે શું કરવું આમાં.
જીવનની અંદર મનોબળ અને આત્મબળ જો જીવનમાં પ્રાપ્ત કરવું હોય તો માણસે પોતાના જીવનમાં કંઈ પણ નિત્ય કર્મ કરવું જોઈએ. હું એમ નહીં કહું કે રોજ અડધો કલાક કલાકના. ઘણા કહે કે રોજ હું 2 કલાક માળા કરું છું. ભાઈ કરું છું બરોબર, પણ એ 2 કલાક માળા કરતી વખતે તમારું મન માના પરમાત્માના ચરણ કમળમાં કેટલી વાર સ્થિર રહે છે? માળા ફર્યા કરે છે, નામ સ્મરણ થયા કરે છે, ના એનો કોઈ વિરોધ નથી, પણ આપણું મન ક્યાં છે? નાસ પારા પારો હવે તારી પાછળ હું આવું. માં પરમાત્મા ઈશ્વર એ નથી વિચારતા કે તમે કેટલા કલાક એની પાછળ કાઢો. ભલે 5 મિનિટ કરો, પણ જ્યારે તમે 5 મિનિટ તમારા દેવ સેવાની પાસે બેઠા હો ત્યારે એમ જ માની લેવું જોઈએ કે આ જગતમાં હું ને મારો પરમાત્મા, હું ને મારી માં, અમે 2 જ જણા છીએ, જગતમાં બીજું કોઈ છે જ નહીં. 5 મિનિટ પણ સાચા હૃદયથી એને સ્મરણ કરી લો, એને યાદ કરી લો, બસ પતી ગયું. જો રોજ એને યાદ કરતા હઈશું તો આપત્તિ વિપત્તિ આવે ત્યારે મંદિરમાં જઈને હાથ ફેલાવીને નહીં કહેવું પડે કે હે માં, હે પ્રભુ દયા કરો, દયા કરો. યાદને ઊંધું કરી દે તો દયા. રોજ 5 મિનિટ સાચા હૃદયથી જો એને યાદ કર્યો હશે તો આપણે દયાની ભીખ નહીં માગવી પડે. એટલે નિત્ય કર્મનો ત્યાગ ન કરશો. ત્રીજું, શક્ય બને તો અહીંયા તો બેસવાની વ્યવસ્થા કરેલી છે, પણ આપને યોગ્ય લાગે તો આવતીકાલથી આવો ત્યારે બેસવા માટે એક આસન આપનું ઘરેથી લઈને આવજો. કોટનનું ચાલે, ઊનનું ચાલે, પ્લાસ્ટિક ન ચાલે. અહીં આવો, બિછાવો, એની પર બેસી કથા શ્રવણ કરો. કથા પૂરી થાય એટલે સાંજે પાછું તમારે લઈ જવાનું, અહીંયા મૂકી નહીં રાખવાનું કે ના ભાઈ આ મારી સીટ ફાઇનલ ના ભાઈ. મારા જેવો કોક ગઠિયો આવે ને જુએ કો આસન સારું છે, લાવો જય અંબે કહીને રવાના. બીજે દિવસ તમે આવીને કહો નરેન્દ્રભાઈને કે મહેન્દ્રભાઈને મારું આસન ક્યાં ગયું. આ લોકો આસન સાચવે કે આ બધી વ્યવસ્થા કરે? એટલે આસન પાછું લઈ જવાનું. 9 દિવસ પર્યંત, 8 દિવસ પર્યંત એ કથા શ્રવણ કરો. સમય વ્યતીત થઈ જવા દો, 2-4 મહિના વીતી જવા દો. એક દિવસ એ આસન પર બેસી હાથ પગ ધોઈ, દીવો બત્તી કશું જ કરવાનું નથી. એ આસન પર બેસી આપ જેનું સ્મરણ કરતા હો, જેની ભક્તિ કરતા હો, 5 મિનિટ એનું સ્મરણ કરો. ઘડિયાળ સામે રાખજો. 5 મિનિટ પૂરી થાય, 1 મિનિટ મૌન બનીને બેસી રહો. 6ઠી મિનિટ પૂરી થાય અને 7મી મિનિટની પહેલી સેકન્ડે કોઈ પણ જાતનો પ્રયત્ન કર્યા વિના તમારા હૃદયમાં, તમારા મનમાં તમારા ઈષ્ટદેવ માટે, મા માટે, પ્રભુ માટે શ્રદ્ધા, પ્રેમ, વિશ્વાસ, લાગણી પ્રગટ થાય તો માનજો કે માની ભાગવત કથા શ્રવણ કરી એ યથાર્થ છે. હું ચમત્કારની વાત નથી કરતો, પહેલું કહી દઉં, કારણ કે હું પોતે ચમત્કારમાં માનતો નથી. અને ચમત્કાર જોઈને કરેલી ભક્તિ એ આપણને બહુ લાંબુ જીવનમાં ટકે નહીં. ચમત્કારની વાત નહીં.
કારણ કે માની કથા છે એટલે માનું નામ આવે એટલે ચમત્કારની બહુ વાતો આવે. અહીંયા તો ઓછું છે, દેશમાં તો ઘણી જગ્યાએ માતાજીની કથા, અને એમાં કાઠિયાવાડમાં જઈએ, હમણાં જ જઈને આવ્યો જામનગરમાં. ત્યાં મને એક જણે પ્રશ્ન કર્યો કે આજે માતાજી જેને આવે છે એ વાત સાચી કે ખોટી? તમે આમાં માનો છો કે નહીં? આનો જવાબ અમને જાહેરમાં ઓન સ્ટેજ આપજો. મેં કીધું, ભાઈ, કોઈના શરીરમાં જગદંબાનો પ્રવેશ થતો નથી. પહેલી વાત, રામકૃષ્ણ પરમહંસ દેવે સ્પષ્ટ કીધું છે કે કોઈ પણ વ્યક્તિના શરીરમાં જગદંબાનો પ્રવેશ થાય તો એ વ્યક્તિ 3 સેકન્ડથી વધારે જીવી શકતી નથી. આ હેલોજનની લાઈટ છે, ત્યાં છે, એનો પ્રકાશ આપણને યોગ્ય લાગે, ગમે, પણ એ જ હેલોજન ત્યાંથી લાવી અને સીધી આપણા ફેસ પાસે રાખી દે, આંખ પાસે, આપણે શું કહીએ કે ભાઈ ગરમી સહન નથી થતી, બહુ પ્રકાશ છે, દૂર કરો, બંધ કરો. કેમ? તો કે ના, સહન નથી. એક 500 કે 200 કે 1000 વોટનો લાઇટનો બલ્બ જો એકદમ આપણી નજીક આવી જાય તો આપણે એની ગરમી સહન કરી શકતા નથી. તો માતા ભગવંત મિત્રો, આ પરા પરમેશ્વરી જગદંબાની એની દયાની એનો જો પ્રકાશ આપણા શરીરમાં આવી જાય તો આપણે સહન કરી શકતા નથી. જે કરે છે એની સામે વાંધો નહીં. ઘણા લોકો પેલું કંકુ કાઢે, નાડા છડી કાઢે. હું દેશમાં કહું કે ભાઈ સાહેબ, આ કંકુ ના કાઢો, નાડા છડીઓ ના કાઢો, મોંઘવારી વધી જાય છે. તમારે જો ખરેખર જો માતાજી જ આવતા હોય અને જો માતાજીને જો આપવું હોય તો આ કંકુ ને સાકર ને નાડા છડી આપવાને બદલે થોડા સોનાના બિસ્કિટ આવવા દો ને તો વાંધો નહીં. માને ક્યાં ખોટ છે? પછી આજનું યંગ જનરેશન જે દૂર જાય છે એનું કારણ આ છે. એટલે ચમત્કારની વાત નહીં. એટલે આપને યોગ્ય લાગે તો આવતીકાલથી આસન લઈને આવજો, એટલી વિનંતી. છેલ્લે પવિત્ર ભોજન આપને યોગ્ય લાગે, એકટાણા ફલાહાર, શારીરિક અનુકૂળતા પ્રમાણે. ડાયાબિટીસ હોય તો દિવસમાં 2 વાર 3 વાર ખાવું પડે. મારે જ ખાવું પડે તો બીજાને ક્યાં હું કહું કે એકટાણા કરજો? મારા દાદા ગુરુ કહેતા કે બેટા, છાશ લેવા જઈએ ને તો ધોણી છુપાવવા નહીં, જે છે કહી દેવાનું. કારણ કે એક જૂઠ 1000 જૂઠ બોલાવે. એના કરતા જે છે શારીરિક અનુકૂળતા પ્રમાણે ભોજન એવું કરજો કે ભજનમાં વિક્ષેપ ઊભો ન કરે. બસ એટલું જ આ વિનંતી છે. ભગવાન વ્યાસ મુનિએ આ આજ્ઞાઓ સૂત સુખદેવ પરીક્ષિત પુત્ર જન્મેજયને અર્પણ કરી. અને છેલ્લે સામાન્ય રીતે કથામાં જઈએ ત્યારે આપણી દ્રષ્ટિ વક્તા તરફ હોય છે. અહીંયા વક્તા તો જગદંબા છે. દ્રષ્ટિ મા તરફ. તમે એમ કહો કે અમે દૂર બેઠા છીએ, માને કેવી રીતે માની દ્રષ્ટિ અમારા પર પડે? એક નાનું શું નગર, નગરમાં એક ભક્ત રોજ પ્રભુના ભજન કરે, નાચે, કૂદે, ગાય. લોકો એને પાગલ પણ કે જવા દો ને, નવરો છે એટલે નાચે છે, કૂદે છે, ગાય છે. એક દિવસ નારદજી ઉપસ્થિત થયા. નારદજી કહેલા, ભલા માણસ,
તું જગદંબાની ભક્તિ કરે છે, પણ આ જન્મમાં તને જગદંબાના દર્શનની પ્રાપ્તિ નથી થવાની. તને આ જન્મમાં જગદંબાના દર્શનની પ્રાપ્તિ નથી થવાની. હજુ તો તારે બીજા 7 જન્મ લેવા પડશે. એ 7 જન્મમાં તારે ભક્તિ કરવી પડશે અને 8મા જન્મમાં તને જગદંબાના દર્શનની પ્રાપ્તિ થશે. એટલે પેલા ભક્તે નારદજીને પૂછ્યું કે નારદજી, તમને આ કોણે કીધું? તમને કોણે કીધું કે મને 8મા જન્મમાં જગદંબાના દર્શનની પ્રાપ્તિ થશે? નારદજી કે તું જેની ભક્તિ કરે છે એ જગદંબાએ જ મને કીધું. તો કે જગદંબાએ કીધું? તો કે હા. પેલો ભક્ત નાચવા લાગ્યો, વધારે આનંદમાં આવી ગયો. નારદજી કેલા ભલા માણસ, આ જન્મમાં તને દર્શનની પ્રાપ્તિ નથી, બીજા 7 જન્મમાં નથી, અને તું આનંદમાં આવીને નાચે છે, કૂદે છે, કેમ? ઓલો ભક્ત કહેવા લાગ્યો, નારદજી, ભલે મને આ જન્મમાં દર્શનની પ્રાપ્તિ ન થાય, ભલે બીજા 7 જન્મ લેવા પડે, ભલે પછી 8મા જન્મે દર્શન આપવા હોય તો આપે, પણ નારદજી, મારી માને એટલી ખબર તો પડી ને કે હું એનું ભજન કરું છું, બસ એનાથી વધારે મારે બીજું કાંઈ જોઈતું નથી. એને તો ખબર છે ને, મારે જગતને ક્યાં કેવું છે. એટલે દ્રષ્ટિ બને ત્યાં સુધી આપણી મા તરફ રાખજો. એટલી આપ સૌના ચરણે વિનંતી છે. ભગવાન વ્યાસ મુનિએ હૃદયથી શરણાગતિ સ્વીકારી જગદંબાની ભાગવત કથાનો પ્રારંભ કર્યો. બોલો અંબે. સૃષ્ટો સર્ગરૂપા જગદવન વિધો પાલનીયાચરોત્રે સંહારે ચાપि યસ્યા જગદિદં ખિલં ક્રીડनं યા પરાખ્યા પશ્યन्ति મધ્યમાર્થો તદનુ ભગવતી વૈખરી વર્ણરૂપા સાસ્મદ્વાચ પ્રશ્ના વિધિહૈ ગિરિશા રાધિતાલં કરો. ભગવાન વ્યાસ મુનિ કહે છે, શુકદેવ હે શુક જન્મેજય, સૌથી પહેલા ભાગવત પ્રાગટ્યની કથા, એ પ્રાગટ્યની કથાઓ શ્રવણ કર્યા બાદ મહાત્મની કથાઓ શ્રવણ થાય અને ત્યારબાદ માની ભાગવત કથાનો પ્રારંભ થાય. ભૌતિક દ્રષ્ટિએ જલમય સૃષ્ટિ છે, ક્યાંય પૃથ્વી દ્રશ્યમાન નથી. વટપત્ર પર શ્રી હરિ ભગવાન બાલ મુકુંદ બિરાજમાન થયા છે, સૂતા છે. ચારે તરફ દ્રષ્ટિ કરી, ક્યાંય પૃથ્વી દ્રશ્યમાન ન થઈ, દેખાઈ નહીં. શ્રી હરિ બાલ મુકુંદ વિચારે છે કે મારું આ લાલન પાલન પોષણ સર્જન કરનાર કોણ? ત્યારે ભગવાન બાલ મુકુંદે જગદંબાની
પ્રાર્થનાનો પ્રારંભ કર્યો છે. આ એક ભૌતિક કથા છે. માની દયા, સદગુરુદેવના આશીર્વાદે માની ભાગવત કથા આપણે બે સ્વરૂપમાં પ્રાપ્ત થાય, ભૌતિક અને આધ્યાત્મિક. ભૌતિક તો જે ભાગવતમાં જે લખેલું છે, વર્ણવેલું છે. આધ્યાત્મિક માતા પિતાના આશીર્વાદ, સદગુરુદેવના આશીર્વાદ, માં પરમાત્માની કૃપા થાય ત્યારે જીવનમાં આપણે એને અનુભવી શકીએ છીએ. માનું ભાગવત 3 વિભાગમાં વહેંચાયું છે. પહેલો, બીજો ને ત્રીજો દિવસ એ કર્મયોગ બતાવ્યા છે. 4, 5 અને 6 એ ભક્તિયોગ બતાવ્યા છે. અને 7, 8 અને 9 આ 3 દિવસ એ જ્ઞાન યોગ બતાવ્યા છે. કર્મયોગના 3 પગથાર છે. આજનો પહેલો દિવસ કર્મયોગનું પહેલું પગથિયું એ દેહાભ્યાસનો ત્યાગ કરવાનું કહે છે. દેહાભ્યાસનો ત્યાગ એટલે મરી જવાની વાત નથી. કથાઓમાં જઈએ, સંતો પાસે જઈએ, કહે દેહાભ્યાસનો ત્યાગ કરો. બોલવું બહુ સરળ છે, પણ જીવનમાં દેહાભ્યાસનો ત્યાગ કરવો એટલો સરળ પણ નથી. કદાચ લગ્ન લાગી જાય તો માનવ સંપત્તિ, સત્તા, સુખ, વૈભવ, પત્ની, પુત્ર, પરિવાર, કુટુંબ, સમાજ, સંપત્તિ બધું જ એક ક્ષણમાં છોડી શકે છે. પણ દેહાભ્યાસનો ત્યાગ એ સરળથી છૂટતો નથી. આવું નાનું શું એક નગરમાં એક સંત પધાર્યા હતા. રોજ પ્રવચન થાય, સાંજે ગામમાં કોઈને ત્યાં ભોજન લેવા જાય. આમાં એક માં પણ રોજ સત્સંગમાં આવે. એણે પણ વિચાર કર્યું કે લાવ, ગામના બધા લોકો આમંત્રણ આપે છે, હું પણ આમંત્રણ આપું, સંત મારે ઘરે આવે, ભોજન કરે. બીજે દિવસે માએ નિમંત્રણ આપ્યું કે બાપજી, આવતીકાલે મારે ત્યાં ભોજન કરવા પધારશો? સંત કે ભલે માં, આપને ત્યાં હું આવીશ. એટલે સામાન્ય રીતે માએ પૂછ્યું કે બાપજી, ભોજનમાં શું લેશો? હવે એક ટાઈમ જમતા હોય એટલે સરળ જરા પૂછ્યું. એટલે સંતે કીધું કે માં, તમે મને જે જમાડશો એ હું જમી લઈશ, પણ જમવામાં એક ચમચી જોઈશે. માં કે ભલે, આમે ચમચી ખાવા માટે જોઈએ. કે બીજે દિવસે કાર્યક્રમ પૂર્ણ થયો. સંતને લઈને માં ઘરે આવ્યા, આસન આપ્યું. માં તૈયારી કરવા અંદર ગયા. થોડી વારમાં સરસ મજાના મોટા થાળમાં 100 વાટકી, અને એમાં દરેક વાટકીમાં એક એક ચમચી મૂકી બાજટ પર મૂક્યું. સંતને કીધું, આવો પધારો. અમે એક ટાણા કરતા હોય એટલે ભૂખ લાગી હોય. જઈને બેઠા સંત. માને તો કહો, સંતને થયું કહો, માને મારા માટે કેટલી બધી લાગણી છે કે મારા માટે આટલી બધી વાનગી બનાવી. સંત પાટલે બેસી ગયા. સામે થાળ મૂક્યો છે, 100 વાટકી છે, 100 ચમચી છે. માં સામે ઊભી છે. 2-4 મિનિટ થઈ પણ કાંઈ પીરસવા કોઈ આવ્યું નહીં.
સંતને એમ કે ભાઈ આટલી બધી વાનગી બનાવી છે એટલે તૈયાર કરતા થોડું વાર લાગે, પણ 5-7 મિનિટ થઈ ગઈ. ડોશીમાં ત્યાંના ત્યાં જ ઉભા છે. એટલે હવે સંતથી ન રહેવાય કે માં પાટલે તો બેસાડી દીધો, હવે ભોજન તો પીરસો. એટલે માએ તરત કીધું કે બાપજી પીરસી તો દીધું છે, જમવા માંડો ને. પીરસી તો દીધું છે, જમવા માંડો. સંત કહેવા લાગ્યા, માં એક સંતને આગળ ઘરે ભોજન કરવા માટે બોલાવો અને આ રીતે એની મશ્કરી કરો છો. મર્યા પછી નરકમાં જશો. માં કહેવા લાગી કે, એટલે માં હસવા લાગી. તો સંત કે હસો છો શું? મર્યા પછી નરકમાં જશો. માં કહેવા લાગ્યા કે બાપજી હું તો મર્યા પછી નરકમાં જવાની, પણ તમે આ જીવતે જીવ આ ચમચીના નરકમાં પડ્યા છો એનું શું? કારણ કે કીધું જમવામાં ચમચી જોઈશે. સંત સમર્થ હતા, સમજી ગયા કે માની આ વાણીમાં મર્મ છે. કારણ કે પ્રવચનમાં બોલ્યા હશે કે દેહાભ્યાસનો ત્યાગ કરવો જોઈએ, દેહાભ્યાસનો ત્યાગ કરવો જોઈએ. સંત સમજી ગયા. માને કહેવા લાગ્યા કે માં રાજાને ત્યાં મારો જન્મ થયો, બચપનથી સોનાના ચમચીએ દૂધ પીધા, ભોજન કર્યા, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો, પત્નીએ સોનાની ચમચીએ જમાડ્યા, પરમાત્માની કૃપા થઈ, ગુરુ મળ્યા, સર્વસ્વનો મેં ત્યાગ એક ક્ષણમાં કરી દીધો. પણ માં આ બચપનથી ચમચીથી ખાવાની જે મને હેબિટ પડી ગઈ, અભ્યાસ પડી ગયો, બધું છોડી શક્યો, પણ આ ચમચીથી ખાવાનો જે અભ્યાસ એ હું છોડી ન શક્યો. માતા ભગવંત મિત્રો, એક બચપનથી શરૂઆત કરી અને યુવાવસ્થા પ્રૌઢાવસ્થાએ પહોંચ્યા, પણ ચમચીથી જે ખાવાની એક જે ટેવ પડી ગઈ, જો એ જ જલ્દી છૂટી નથી શકતી, તો માતા ભગવંત મિત્રો 83,99,999 યોનિથી આપણો આત્મા આ અનેક પ્રકારના દેહમાં ભટકી ભટકી અને અંતે મનુષ્ય દેહમાં આવ્યો છે. એ સહજ રીતે છૂટી શકે એમ નથી. એ સહજ રીતે ન છૂટી શકે. પણ એ છોડવા માટે ભાગવત ભગવાને બહુ સરળ માર્ગ બતાવ્યા છે કે જીવનમાં જીવાત્માએ સત્સંગમાં જવું જોઈએ. સત્સંગ જીવનમાં હોવો જોઈએ. જીવનમાં તો ભૌતિક આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરવી હોય તો સત્સંગમાં જાઓ. રોજ ન જઈ શકતા હો તો ઘરની અંદર પરિવારના સભ્યો, હું વધારે ટાઈમ નથી કરતો ભાઈ 2 કલાક બેસો, પણ 10-15 મિનિટ પરિવારના સભ્યો સાથે બેસે. પણ અત્યારે તો શું છે કે ઘરમાં આવ્યા, ડાઇનિંગ ટેબલ પર ભેળા થયા તો બરોબર છે, નહીં તો પછી જેવા કદાચ ભેળા થયા હોઈએ તો ખાધું અને તરત સૌ પોતપોતાના રૂમમાં. કેમ તો કે સવારે વહેલું જવાનું. પછી ભલે રૂમમાં જઈને 2 કલાક ટીવીમાં આપણે બગાડીએ એની બહુ ચિંતા નહીં.
10 મિનિટ માતા વકુંત મિત્રો એમાં એક 10 મિનિટ સાથે પ્રેમથી બેઠા આવીશું તો એકબીજા માટે લાગણી, પ્રેમ, વિશ્વાસ, પરિવારમાં પરમાત્માની વાત બાજુ પર મૂકી, પરિવારની અંદર માતા, પિતા, પત્ની, પુત્ર, પરિવાર બધા સાથે બેઠા હોય 10 મિનિટ, ભલે તમે સાથે બેસો, ભલે ભક્તિની ચર્ચા ન કરો, પણ એક ટાઈમ રાખો કે ના રોજ સાંજે બેસવું છે 10 મિનિટ કે 15 મિનિટ, અને પછી 1 વર્ષ પછી જુઓ આપના જીવનમાં ઉન્નતિ છે કે નહીં. આપને એમ લાગે કે ના આપણે તો હતા એના એ જ છીએ, તો તમારો બૂટ ને મારું માથું. આપણે અનુમાન કરીએ છીએ, હું અનુમાનમાં નથી માંગતો. જીવનમાં આ પરમાત્માએ અનુભવ કરવા આપ્યું છે. એટલે દેહાભ્યાસ માટે સરળ માર્ગ બતાવ્યો કે જીવાત્માએ જીવનમાં સત્સંગ કરવો જોઈએ. મંદિરમાં આવો, ઘરે કરો, કથા વાર્તામાં જાઓ, આ દેહાભ્યાસનો ત્યાગ કરવા સત્સંગ. તો શ્રી હરિ ભગવાન બાલ મુકુંદ જલમય સૃષ્ટિમાં છે. જલમય સૃષ્ટિમાં ક્યાંય પૃથ્વી નથી. ઘરમાં ભાગવતજી રાખ્યા હોય, કોક દિવસ બાળક, દીકરો કે વહુ હાથમાં લે ને પાન ખોલે અને પછી આ ભાગવત પ્રાગટ્યનું એનું પેજ એના હાથમાં આવે અને વાંચે કે જલમય સૃષ્ટિ હતી, પૃથ્વી ક્યાંય દૃષ્ટિમાન નહોતી, દેખાતી ન હતી, ભગવાન બાલ મુકુંદ વડના પાન ઉપર સૂતા હતા. એટલે આજનું યંગ જનરેશન તરત કે આ ભગવાન વ્યાસે શરૂઆતમાં જ ગપ્પા મારવા માંડ્યા. એક બાજુ વર્ણન આવે છે, લખે છે કે પૃથ્વી દેખાતી નથી. જો પૃથ્વી જ નથી દેખાતી તો વડનું પાન આવ્યું ક્યાંથી? અને વડનું પાન એવડું મોટું કેવું કે ભગવાન બાલ મુકુંદ એની પર સૂતા છે? કારણ કે મનની આ સ્થિતિ છે. કારણ કે આપણું મન અમુક વખતે જો આ શંકા કરે કે કેમ આમ, શું અસત્ય છે? મન રાંકડું પણ બને, મન બાપડું પણ બને અને મન સાંકડું પણ બને. જો આપત્તિ વિપત્તિ આવે ત્યારે આપણું મન જરા આમ બાપડું બની જાય છે ને, તો એ કરે રે મારે તો આમ થયું ને આમ થયું ને આમ થયું. જો આ મન બાપડું બની ગયું, મન સાંકડું બની જાય, ક્યાંક કંઈક આપવાનું થાય ત્યારે આપણે ઘણી વખતે નથી આમ કમ્પ્લેન કરતા, ભાઈ ઈચ્છા તો ઘણી બધી છે, શું કરું, ઈચ્છા તો બહુ જ છે પણ હમણાં થોડી તકલીફ છે, થોડું હમણાં ટાઈટ છું, આમ છે તેમ છે. ઓલા આમ જાય, દીકરો આવી કે પપ્પા મારે બાઇક લાવવાની, તો લેન બેટા લઈ જા, 40,000 તારા જ છે ને. દીકરા માટે મન વિશાળ, પણ ક્યાંક આપવાનું થાય જો મન સાંકડું બની જાય છે. અને મન બાપા માકડું ક્યારે બની જાય એનો તો કોઈ ભરોસો જ નથી. કારણ કે આ મનની સ્થિતિ છે. એટલે જ એક કવિએ કીધું છે કે મન તને કેમ કરી સમજાવું, મન તને કેમ કરી સમજાવું, નીત માગે તું નવું નવું, નીત નવું ક્યાંથી લાવું, મન તને કેમ કરી સમજાવું. આ મનની સ્થિતિ છે. એટલા માટે જ આધ્યાત્મિક જલમય સૃષ્ટિ એટલે આપણું આ શરીરમાં વહેતું રુધિર, બ્લડ. વટપત્ર એટલે આપણું પોતાનું હૃદય, અને એની ઉપર ભગવાન બાલ મુકુંદ સૂતા છે એટલે આપણો આત્મા. કોઈ પણ પાન પાણીમાં મૂકીએ તો નીચેની સપાટી એ પાણીને સ્પર્શ કરે છે, ઉપરનો ભાગ પૂરો રહે છે.
જીવનની અંદર માતા ભગવંત મિત્રો એ પાન તમે જોજો, નીચેની સાઈડ થોડી રફ હશે, ઉપરની સાઈડ એ થોડી સ્મૂથ હશે. ભાગવત ભગવાન કહે છે કે સંસાર સાગરમાં આવ્યા છીએ ત્યારે, આપત્તિ વિપત્તિ આવે ત્યારે આ જે નીચેનો ભાગ છે એ વજ્ર જેવો છે, કઠોર છે, થોડું કઠણ. સંસાર સાગરમાં આવ્યા છીએ, આપત્તિ વિપત્તિ આવે ત્યારે આપણું હૃદય વજ્ર જેવું બનાવો. આપત્તિ વિપત્તિ આવે ત્યારે હૃદયને વજ્ર જેવું રાખો, અને ભક્તિ કરવા બેસો ત્યારે ઉપરનો ભાગ જેમ કોમળ છે, ત્યારે આપણું ભક્તિ કરવા બેસીએ ત્યારે આપણું હૃદય કોમળ હોવું જોઈએ. આપત્તિ વિપત્તિ તો જીવનમાં આવે, પણ એ આપત્તિ વિપત્તિ આવે ને આપણે જો ડરી જઈએ તો એને એમ થાય ને કરે રે મેં ક્યાં ને પૃથ્વી પર મોકલ્યું, વાત વાતમાં રડવા માંડે છે. આપણો જ દીકરો કે દીકરી વાત વાતમાં કઈક તકલીફ આવે, રડતા રડતા આપણી પાસે આવે તો કોક તો મનમાં થાય ને કરે રે આ ક્યાં હોવા થયું. કોક દિવસ તો મનમાં થાય, કારણ કે વાત વાતમાં તરત રડતો આવે, મમ્મી આમ થયું, પપ્પા આમ થયું, મમ્મી આમ થયું, પપ્પા આમ થયું. એટલે કોક દિવસ તો થાય કે ભેદા ભાના કદાચ પથરો હોત તો સારું હતું. વાત વાતમાં રડતો મારી પાસે આવશે, મોટો થઈને શું કરશે, હું નહીં હોઉં તાર શું કરશે. એ વખતે આપણને દુઃખ થાય છે ને કે વાત વાતમાં રડવા માંડે છે. એમ વાત વાતમાં આપત્તિ વિપત્તિ આવે ને રડવા માંડીએ તો ઉપરવાળાને થાય તો ખરું ને કે મેં આને માણસ બનાવીને મોકલ્યો, વાત વાતમાં મારી પાસે દોડતો આવે છે. સંસાર સાગરમાં આવ્યા છીએ, આપત્તિ વિપત્તિ તો આવે, એ વખતે હૃદય વજ્ર જેવું હોવું. પણ જ્યારે ભક્તિ કરવા બેસી, આપના ચરણે એક પુષ્પ મૂકું છું, શાંતિથી વિચારજો. સમય ભાગવત ભગવાન જવાબ આપશે, હું નહીં. આપણા જીવનમાં ભક્તિ આવી એની નિશાની કઈ? ભક્તિ આપણા જીવનમાં આવી એની નિશાની કઈ? સવારે મંગલાથી શરૂઆત કરી શયન કરવા મંદિરમાં દોડીને જઈએ એ તો એક ક્રિયા છે. ગૌમુખીમાં હાથ નાખી માળા કર્યા કરીએ, બસ એ તો ક્રિયા છે. લોકો ગૌમુખી જોઈને ઘણા લોકો મશ્કરી કરે છે, ખબર છે કે આ હિન્દુઓ ગૌમુખીમાં હાથ નાખીને માળા કેમ ફેરવે છે? તો કે એક સાથે બે ચાર ફરી જાય તો કોઈ દેખાય નહીં એટલા માટે. ગૌમુખીનું બહુ ઊંડું રહસ્ય છે. દેખાય છે એક સામાન્ય કોથળી, પણ માતા ભગવંત મિત્રો ભાગવત ભગવાન કહે છે કે જીવાત્મા ગૌમુખીમાં હાથ નાખતા પહેલા તારે બહુ વિચાર કરવાનો છે. ગાય ઘાસ ખાય, વાગોળે અને પછી પેટમાં જવા દે અને એના 4 આંચળ દ્વારા એ આપણને અમૃત જેવું દૂધ આપે છે. ગૌમુખીમાં હાથ નાખતા પહેલા ભાગવત ભગવાન સમજાવે છે કે હે મુમુક્ષ જીવાત્મા, તું મારું નામ સ્મરણ કરે છે, પણ એ નામ સ્મરણ કરતી વખતે જો તારા મનમાં જગતે આપેલા માન, અપમાન, દુઃખ, ટીકા, નિંદા, જો તું એને વાગોળતો હોઈશ, કારણ કે આ ગૌમુખીમાં હાથ નાખીએ ત્યારે માળા આપણે આ રીતે ફેરવીએ છીએ, આમ નહીં. મધ્યમાં અનામિકા અને અંગૂઠો. ત્યારે ત્યાં ભાગવત ભગવાન કહે છે
કારણ કે માળા કરવા બેઠા આવીએ ત્યારે ઘણી વખત એકાંત હોય, ખૂબ શાંતિથી વિચારજો. લાવો વ્યાસપીઠ પરથી દીકરાએ કીધું ને માની લઈએ એવી મહેરબાની કરીને ભૂલ ન કરતા. ઈશ્વરે આપણને બુદ્ધિ આપી છે, આંખ આપી છે, કાન આપ્યા છે. અમારા દાદા ગુરુ અમને કહેતા કે જગતનું ગાયેલું, નજરથી જોયેલું, કાનથી સાંભળેલું ગમે એવું સત્ય હોય, પણ એ સત્યને હૃદયમાં ઉતારતા પહેલા, જીવનમાં ઉતારતા પહેલા તું બીજા કોઈને નહીં, તારા અંતરાત્માને પૂછજે. તારો અંતરાત્મા એ સ્વીકાર કરે તો જીવનમાં ઉતારજે, નહીં તો એને નમસ્કાર કરજે. કદી જીવનમાં કોઈનો તિરસ્કાર કરીશ નહીં. ખૂબ શાંતિથી વિચારીને, કારણ કે આપણે તો સત્સંગમાં જતા હોઈએ, કથાઓમાં જતા હોઈએ, દરેક પોતાનું વક્તવ્ય રજૂ કરતા હોય. આવું બધાનું જો ઉતારવાનો પ્રયત્ન કરીએ તો મને તો એમ લાગે કે કોક દી આપણને મેન્ટલમાં જ લઈ જવા પડે કે ભાઈ આના અહીંયા જ રાખજો, ઘરે રાખવા જેવા નથી રહ્યા. હવે ખૂબ શાંતિથી વિચારીને કે ગૌમુખીમાં હાથ નાખીએ છીએ અને સ્મરણ કરતી વખતે જો જગતના આપેલા માન, અપમાન, દુઃખ, ટીકા, નિંદા જો એને વાગોળીશું તો જગતને આપણે વિષ આપીશું. પણ એ વાગોળવા માટે પેલા બે દાંત હોય છે ગાયના. પાપ અને સ્વાર્થના દાંતથી જો વાગોળીશું તો જગતને આપણે વિષ આપીશું. પણ ગૌમુખીમાં હાથ નાખી જગતે આપેલા માન, અપમાન, ટીકા, નિંદા, દુઃખ બધું જ જો ત્યાગ અને વૈરાગ્યના દાંતથી વાગોળી ઉદરમાં ઉતારી જઈશું તો આપણી ચાર અવસ્થા છે: બાલ્યકાળ, યુવાની, પ્રૌઢા ને વૃદ્ધા. આપણા ચાર આશ્રમ, બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ ને સંન્યાસ. આપણા ચાર વેદ, ચાર દિશા. આપણે જગતને અમૃત આપીને જઈશું. એ વખતે જગતે આપેલા એ બધા દૂષણોને પાપ અને ત્યાગના દાંતથી નહીં, પણ ત્યાગ અને વૈરાગ્યના દાંતથી અને વાગોળી જીવનમાં ઉતારી દઈએ તો જીવનને આપણે અમૃત આપી શકીએ. જગતને માતા ભગવંત